નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન તારીખ 20/4/2024 રોજ લેવાયેલી ધોરણ 8ની જે સત્રાંત પરીક્ષા છે તેનો અભ્યાસ કરીએ, તેનું પેપરનું સોલ્યુશન કરીએ. તો પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. કોઈ પણ બે. રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો જણાવો. તો રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો છે, મહાન સાહિત્યકાર કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રવૃત્તિવાદી હતા. તેમાં શિક્ષણ વિચારો આ પ્રમાણે હતા. તેઓ પ્રકૃતિ શિક્ષણના હિમાયતી હતા. તેઓ માનતા હતા કે પ્રકૃતિના સાનિધ્યમાં જ જ્ઞાન મળે છે. શિક્ષણ બાળકોના સર્જનાત્મક વિકાસ કરે તેવું હોવું જોઈએ. શિક્ષણની વ્યવસ્થા બાળકમાં કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરે તેવું હોવું જોઈએ. સંગીત, અભિનય અને ચિત્રકલા જેવી ક્ષમતાઓ પણ વિકસવી જોઈએ. બાળકોમાં બુદ્ધિમત્તા અને આધ્યાત્મિકતા જેવા ગુણોનો પણ વિકાસ થવો જોઈએ. બાળકોનો મનોવિજ્ઞાન શિક્ષણમાં બાળકોનો મનોવિજ્ઞાન વિકાસ ક્ષમતા હોવી જોઈએ. પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ આપવું માટે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1919માં બંગાળમાં શાંતિ નિકેતન નામની સંસ્થા સ્થાપી હતી. આ સમય જતા આ સંસ્થા શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે પ્રસિદ્ધ પામી. આ સંસ્થાએ દેશને અનેક વિદ્વાનો છે એ આપ્યા. બીજો પ્રશ્ન છે, સ્વામી વિવેકાનંદને આપેલા ઉપદેશો. તો જવાબ, સ્વામી વિવેકાનંદે આપેલા ઉપદેશો. સ્વામી વિવેકાનંદ સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા સમય પ્રચલિત સામાજિક દૂષણો, બરાબર, એ સમય દરમિયાન જે પ્રચલિત સામાજિક દૂષણો છે અને ધાર્મિક ક્રિયાકાંડો છે તેમનો સખત વિરોધ કરેલો. તેના મતે જે ધર્મ ઈશ્વર વિદ્વાના આંસુ ના લૂછી શકે અથવા કે નિરાધાર બાળકોના મોંમાં રોટલીનો ટુકડો ના મૂકી શકે તે ધર્મ કે ઈશ્વરને હું માનતો નથી. તેવું કહેતા કે પહેલા અન્ન અને પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા. તેઓ કહેતા માનવ સેવા એ જ પ્રભુ સેવા. તેઓ યુવાનોને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના આપણે સ્વામી વિવેકાનંદના ઉપદેશો લખવાના છે. ત્રીજો પ્રશ્ન છે, અંગ્રેજ શાસનમાં સમય દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા ટૂંકમાં વર્ણવો. ચાલો વિદ્યાર્થી, ઈસવીસન 1882માં જે કમિશન હતું, જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનું જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ આપવાનો વિચાર કર્યો, જેમાં શિક્ષણનો વ્યાપ વધે એટલું જ નહીં, કમિશનને અંતે નાણાંનો જે અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ વાપરવાની ભલામણ કરી. માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે બિન સરકારી સંસ્થાઓને અગ્રેસર કરી. નિયમો ઉદાર બનાવ્યા. પુસ્તકાલય વસાવવાની છૂટ આપી. માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો. સાથે સાથે માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો. તો જોઈએ, ઈસવીસન 1917માં નિમાયેલા સેલ્ડર કમિશનને માધ્યમિક કક્ષાનો શિક્ષણ પ્રાદેશિક અને માતૃભાષામાં આપવાનો જોગવાઈ કરી. ઈસવીસન 1919માં મોન્ટેગ્યુ સેમ્સફર્ડ કાયદા બાદ પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવ્યું હતું. ઈસવીસન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સરકારને સૂચન કર્યું, પરંતુ સરકારે આ જે પ્રસ્તાવ નામંજૂર કર્યો. ઈસવીસન 1936માં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો. આ દ્રષ્ટિએ અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુનો મેળવવા ભારતીયોને પાયાના શિક્ષણ મળે તેટલા પૂરતા પ્રયત્નો કર્યા, પરંતુ વિજ્ઞાન, ટેકનોલોજી અને કૌશલ્યવર્ધક શિક્ષણની કોઈ મહત્વપૂર્ણ વ્યવસ્થા કરી નહીં. આમ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ઘણું બધું પાછળ રહી ગયું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપેલા જોડકાઓ યોગ્ય વિકલ્પ સાથે જોડો. તો જોડકા આપેલા છે તે જોડવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 2ના જોડકા જોડીએ. પહેલું છે બેંગ્લોર. તો બેંગ્લોરમાં આવશે
સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. બીજું છે કોલકાતા, તો કોલકાતામાં આવશે ડી બોજ સંશોધન કેન્દ્ર. દિલ્હી, તો દિલ્હીમાં આવશે એ ખેતીવાડી કેન્દ્ર. રૂડકીમાં આવશે બી ઇજનેરી વિદ્યા. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડી શકીએ. પ્રશ્ન ત્રીજો, નીચેનામાંથી ટૂંકમાં જવાબ લખો, કોઈ પણ ત્રણ. ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું હતું? તો ગાંધીજી દ્વારા અસહકાર આંદોલન મોકૂફ રાખ્યું તે એનો જવાબ છે ઈસવીસન 1922માં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં સોરાસોરી ગામમાં ખેડૂતો શાંત સરઘસ કરી રહ્યા હતા. એ સમય દરમિયાન અંગ્રેજ પોલીસોએ ગોળીબાર કર્યો. તેનાથી ગુસ્સે થઈ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને પોલીસ સ્ટેશનમાં આગ લગાડી. તેમાં 22 જેટલા પોલીસોનું અવસાન પામ્યા. હિંસાના સમાચાર સાંભળી અને ગાંધીજીએ તેમણે ખૂબ દુઃખ થયું અને આથી ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. તેથી તેમણે જે અસહકાર આંદોલન છે તે મોકૂફ રાખ્યું. બીજો, રાષ્ટ્રવાદના ઉદ્ભવના કોઈ પણ બે કારણો. જવાબ છે રાષ્ટ્રવાદના ઉદ્ભવના કારણો નીચે પ્રમાણે છે. જ્યાં સુધી ભારતીય જનતા એમને એમ છે તથા હિત એ જ છે તેનો ખ્યાલ ના આવે ત્યાં સુધી તેમના રાષ્ટ્રીય એકતાની ભાવના નો ઉદ્ભવ થાય નહીં. ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો. અંગ્રેજ કંપનીએ દેશને એક હતું શાસન કર્યું હતું. દેશમાં સમાન કાયદા અને સમાન વહીવટની શરૂઆત અંગ્રેજ શાસન દ્વારા કરવામાં આવી હતી. આમ અંગ્રેજ શાસનને અજાણતા લોકોના રાષ્ટ્રીય હિતના બીજ છે એ રોપ્યા હતા. અંગ્રેજ સરકારની આર્થિક શોષણ નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા, ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા તેમજ બેરોજગારીના બીજ વાવ્યા. આથી આર્થિક અશોષણ અને અન્યાયી ભાવનાના લીધે લોકોમાં અંગ્રેજ સરકાર પર એક રોષ છે. વિદ્યાર્થી મિત્રો, બે રાષ્ટ્રીય ભાવના છે. એક તો અંગ્રેજ શિક્ષણ દ્વારા તથા અંગ્રેજનું એક હતું શાસન પ્રણાલી લીધે લોકોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાણી. અંગ્રેજ કંપનીનો જે વહીવટ હતો એ વહીવટના લીધે રાષ્ટ્રીય ભાવના. અને બીજું, ખેડૂતો શોષણના ભોગ બન્યા, કારીગર વર્ગ છે એ પાયમાલ થયો. આના લીધે લોકોમાં રાષ્ટ્રીય ભાવના તેમજ પત્રકારો છે, ન્યૂઝપેપરો છે અને ક્રાંતિકારીઓ છે આ બધાએ રાષ્ટ્રીય ભાવના જગાડવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો. તો સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો તો આપણે જોઈએ તે સાયમન કમિશન ઈસવીસન 1919માં મોન્ટેગ્યુ સેમ્સ પર સુધારાની જોગવાઈ અનુસાર હિંદની રાજકીય પ્રગતિનો અભ્યાસ કરી નવા સુધારાની ભલામણ કરવા નવેમ્બર 1927માં બ્રિટિશ સરકારે સર જોન સાયમનના અધ્યક્ષપદે એક કમિશનની નિમણૂક કરી હતી. એ કમિશન બ્રિટિશ પાર્લામેન્ટના 7 સભ્યો હતા. એ બધા સભ્યો અંગ્રેજ હતા. આમ સાયમન કમિશનમાં એક પણ ભારતીય ન હોવાથી હિન્દવે તથા ભારતના બધા જ લોકોએ તેનો બહિષ્કાર કર્યો. જહાલવાદી નેતા તરીકે લાલ બાલ અને પાલની ત્રિપુટી છે એ ઓળખાય છે. એટલે કે લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક અને બિપિન પાલ જે જહાલવાદી નેતા તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3બ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે હિન્દ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? તો એ હતા વ્યોમચંદ્ર બેનર્જી. બીજી ખાલી જગ્યા છે વિનાયક સાવરકરે સ્થાપેલી મિત્ર મેલા સંસ્થા બાદમાં કયા નામે ઓળખાય છે? તો એ બાદમાં અભિનવ ભારત તરીકે ઓળખાય છે. વિદેશમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતા? તો એ હતા મેડમ ભીખાઈજી કામા. ચોથી ખાલી જગ્યા છે તું મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ સૂત્ર કોણે આપ્યું હતું? આ સૂત્ર આપ્યું હતું આપણા સુભાષચંદ્ર બોઝ દ્વારા. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોમાં એક વાક્યમાં જવાબ. પહેલો પ્રશ્ન છે રાજપૂત શૈલીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો રાજપૂત શૈલીને બીજા રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કુમાર નામના સામયિકનો પ્રારંભ કયા ચિત્રકારે કર્યો હતો? તો કુમાર નામનો પ્રારંભ રવિશંકર રાવળ દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ
જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં જૈન શૈલીના ચિત્ર વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યા હતા. કાંગડા શૈલીનો મુખ્ય વિષય કેવા ચિત્ર જોવા મળે છે? તો કાંગડામાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ તેમજ હિમાલયનું સૌંદર્ય આ કાંગડા શૈલીના જે છે એ મુખ્ય વિષયો છે. પ્રશ્ન 4 નો 3 પ્રશ્ન 4 નો 3 છે. પાલ શૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ ધર્મ રહ્યો છે. તો એ આવશે ખરું. બીજા ખરા ખોટામાં બીજો છે. અકબરના સમયમાં મુઘલ શૈલીનો સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. એ પણ આવશે ખોટું. રવિન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ તરીકે ઓળખવામાં આવે છે. એ ખરું છે. વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શાંતકલા વગેરે જેવા ચિત્ર રાજા રવિ વર્માના પ્રખ્યાત ચિત્ર છે. આ પણ ખરું આવશે. નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. કોઈ પણ બે. જવાહરલાલ નહેરુએ કઈ ઘટનાને સમકાલીન ઇતિહાસની વિશેષ ઘટના તરીકે ઓળખાવી હતી? જવાહરલાલ નહેરુની જે ઘટના છે તે છે સંયુક્ત રાષ્ટ્રની રચના. સંયુક્ત સૌરાષ્ટ્ર જવાબ છે. સંયુક્ત સૌરાષ્ટ્રની રચના, તેમાં ભાવનગર રાજ્યનું વિલીનીકરણ. આ ઘટના પંડિત જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસની સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણવામાં આવી છે. બીજો પ્રશ્ન છે. આઝાદી બાદ પણ ફ્રેન્ચો આ અંકુશમાં જે પ્રદેશો અંકુશમાં હતા એ ક્યાં ક્યાં પ્રદેશો તેમના અંકુશમાં હતા ફ્રેન્ચોના અંકુશમાં? તો જવાબ આવશે આઝાદી બાદ પોંડિચેરી, માહે એટલે કે કેરળ, યનામ એટલે કે આંધ્રપ્રદેશ, કરાઈકર એટલે કે તામિલનાડુ, સુરેન્દ્રનગર એટલે કે પશ્ચિમ બંગાળ, આ બધા પ્રદેશો છે એ ફ્રેન્ચોના કબજાની છે. એના અંકુશ નીચે હતા. સ્વતંત્ર ભારતની સામે ક્યાં ક્યાં પડકારો હતા? તો સ્વતંત્ર ભારતની સામે પાકિસ્તાનમાંથી આવેલા નિરાશ્રિતોના પુનર્વસન માટેનો પડકાર. બીજું, 562 દેશી રજવાડાઓ છે તેને ભારત સંઘમાં જોડાવાનો પડકાર. પછીનો છે લોકોએ અપેક્ષા પ્રમાણે બંધારણીય અને રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવાનો પડકાર અને રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય વિકાસ કરવાનો પણ પડકાર. આવા બધા પડકારો તેની સામે હતા. દેશી રાજ્યોના જવાબદારી કોણે નિભાવી હતી? દેશી રાજ્યોને એકત્ર કરવાની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલ, તેમના શશી પીવી મેમન, કનૈયાલાલ મુનશી તેમજ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ જેવા મહાન વ્યક્તિઓએ આ જવાબદારી ઉપાડી હતી. 5મું છે હાલના સમયમાં ઉદ્યોગ ક્ષેત્રે ક્યાં ક્યાં ઉદ્યોગમાં હરણફાળ ભરી છે? તો ભારતની વાત કરીએ તો લોખંડ પોલાદનો ઉદ્યોગ, સુતરાઈ કાપડનો ઉદ્યોગ, માહિતી તકનીકનો ઉદ્યોગ વગેરે, પ્લાસ્ટિક ઉદ્યોગ, કૃષિ આધારિત ઉદ્યોગ, આવા ઘણા બધા ઉદ્યોગો છે તેમને ભારતે હરણફાળ ભરી છે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6. નીચેના આપેલા કોષ્ટકના પ્રકારોનું કદ આધારિત, કાચા માલ આધારિત અને માલિકીને આધારિત જે વર્ગીકરણ. કદ સાર્વજનિક ક્ષેત્રો છે, સૌથી મોટા ક્ષેત્રો છે જે કદ આધારિત મોટા છે. ટચુકડા એ પણ કદ આધારિત છે કે નાના એવા ટચુકડા હોય છે. જ્યારે કાચા માલ વન આધારિત છે કે જંગલમાંથી ઇમારતી લાકડું છે, ગુંદર છે, ઔષધિ છે એવું. સમુદ્ર આધારિત ઉદ્યોગ તો એ પણ કાચા માલ, સમુદ્રમાંથી મળતી માછલી, સમુદ્રમાંથી મળતું ખનિજ વગેરે. માલિકીના આધારે તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, માલિકીના ગૃહ ઉદ્યોગ એ પણ માલિકીના આધારે ઉદ્યોગ હોય છે. 7મો, નીચેના પ્રશ્નોનો સવિસ્તાર જવાબ. પ્રશ્ન પહેલો છે આપત્તિના પ્રકાર જણાવી કોઈ પણ એક કુદરતી આપત્તિનું વર્ણન કરો. તો જવાબ છે આપત્તિ વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિના મુખ્ય બે પ્રકારો પાડ્યા છે. એક કુદરતી આપત્તિ અને બીજું છે માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિની વાત કરીએ તો પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, દુષ્કાળ, મહામારી, ભૂકંપ, જ્વાળામુખી
દાવાનળ, ભૂસ્ખલન વગેરે છે એ કુદરતી આપત્તિમાં આવશે. કુદરતી આપત્તિના પણ બે પેટા પ્રકાર પડે છે. એક પૂર્વ આગાહી કરી શકાય એટલે કે અગાઉથી આપણે આગાહી કરી શકાય તેવી, અને બીજી છે અપૂર્વ એટલે કે જેની આગાહી પૂર્વ આગાહી ન કરી શકાય તેવી. તો પૂર્વ આગાહી કરી શકાય તેવું વાવાઝોડું, સુનામી, કીડ પ્રકોપ, દુષ્કાળ, મહામારી વગેરે કે જે આપણે એ આગાહી કરી શકાય. જ્યારે આગાહી ન કરી શકાય તેવા ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન આ બધી છે જે આપણે આગાહી કરી શકાતી નથી. હવે એમાં જોઈએ છે હવે પછી જોઈએ છે માનવ સર્જિત આપત્તિ. આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત આ છે માનવ સર્જિત આપત્તિઓ છે. દાવાનળ જોઈએ. દાવાનળ, ફોરેસ્ટ ફાયર, જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં ફેલાયેલી આગને દાવાનળ કહે છે. આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધે છે. વળી જંગલના સૂકા ઘાસના પાંદડાઓ તેને વધુ વિસ્તારમાં પસરાવે છે. કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર આ દાવાનળને કેટલીક વાર વધારે તેમજ કેટલીક વાર માનવ પ્રવૃત્તિ પણ આ દાવાનળ માટે જવાબદાર છે. જેમ કે સળગતી બીડી અથવા સિગારેટને બુਝવ્યા વિના જ ફેંકવું, પશુ પશુ સરાવનાર પશુઓ સરાવનાર કામ ચલાવ બનાવેલા સુલાઓને બેદરકારી પૂર્વક ઓલવ્યા વિના જ છે એ મૂકીને જતા રહે ત્યારે પણ આગ લાગતી હોય છે. જ્યારે વીજળીના થાંભલા, ગેસની પાઇપલાઇન છે, આ જ્યારે અકસ્માત થાય ત્યારે પણ આવી જંગલમાં આગ લાવવાની પ્રવૃત્તિ બને. જંગલ વિસ્તારમાં પર્યટનો અને યાત્રિકોની જે બેદરકારી છે એના લીધે પણ જંગલમાં આગ લાગતી હોય છે. આકાશમાંથી વીજળી પડવું એ પણ એનું કારણભૂત હોઈ શકે છે. દાવાનળ ક્ષેત્ર દાવાનળ જે ક્ષેત્રમાંથી ફાટી નીકળે છે તે ક્ષેત્રમાં વનસ્પતિ અને વન્ય જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચાડે છે. તેના કારણે નાશ પામેલા જંગલને કુદરતી રીતે પુનઃવસત કરવાના દાયકાઓ વધી જાય છે. ફરી ઝાડને ઉછેરવા અને મોટા કરવા જંગલ બનાવવું એ ઘણો સમય લાગી જાય છે. તે વિસ્તાર પર્યાવરણીય સંતુલન જોખમાય છે. આસપાસમાં આવેલા ગામો પણ જોખમ ઊભું થાય છે. તેને અટકાવવા માટે ત્યાં આસપાસના લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. વન વિભાગની કામગીરીને વ્યાપક અને સઘન બનાવવી અને દાવાનળને રોકી શકાય છે. આપણા દેશમાં હિમાલયના ઢોળાવો ઉપર તેમજ દક્ષિણ ભારતના જંગલોમાં આગ લાગવાના બનાવો છે એ નોંધાયા છે. ગુજરાતમાં પણ આગ લાગવાના બનાવો છે એ ઘટના છે એ બની ચૂકી છે. બીજો પ્રશ્ન છે તીડ પ્રકોપ. તીડ તીડ પ્રકોપ તીડ એક જૈવિક આપત્તિ છે. તીડ એક પ્રકારનું કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તે ઝુંડમાં રહે છે. તે એક ઝુંડમાં લાખો જેટલી સંખ્યા હોય છે. સામાન્ય રીતે તીડ રણ વિસ્તારમાં જોવા મળે છે. તીડના શરીરની લંબાઈ 1.5 થી 2 ઇંચ જેટલી હોય છે. ઉડવા માટે તેને પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તે પાછળના બે પગ આગળ સરખામણીએ લાંબા હોય છે. તેના માથા ઉપર એન્ટેના જેવા બે વાળ હોય છે. તે 2 થી 2.5 ફૂટ જેટલો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે. ગુજરાતમાં તીડ આક્રમણો છે એ જોવા મળ્યા છે. ડેઝર્ટ પ્લેટર્સ એટલે કે તીડ રણનો તીડ રણના તીડ તરીકે ઓળખવામાં. આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડમાંથી કેટલાક દેશોમાં જોવા મળે છે. તે પોતાના વજનની બરાબર ખાઈ આવવાની ટેવ હોવાથી તેને ખાવધરા તીડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પોતે પુખ્ત ઉંમરમાં એ રેતીમાં ઈંડા મૂકે છે અને તે દિવસ દરમિયાન ઉડે છે અને રાત્રિ દરમિયાન કોઈ એક જગ્યાએ રાતવાસો કરે છે. તે લીમડા સિવાય બધી જ વનસ્પતિઓ છે એ ખાય છે. જે 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 વિસ્તારમાં રાત્રિ રોકાણ કરે છે ત્યાં ખેતીના પાકને અને લીલા વનસ્પતિના પાંદડાને સફાસટ કરી મૂકે છે. બાગાયતી ખેતીના તો દાડમ, જામફળ, આમળા વગેરે લીંબુ વગેરે ખેતીઓમાં છે તે ભારે નુકસાન વેઠવું પડે છે.
જે ક્ષેત્રમાં તીડનો ઉપદ્રવ થાય તે ખેડૂતોનો પાક દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. જોકે આજના સમયમાં વાહન વ્યવહારની સુવિધાના લીધે બીજા પ્રદેશોમાંથી અનાજ અને ઘાસચારો આવી દુષ્કાળની પરિસ્થિતિને નિવારી શકાય છે. તીડના ઉપદ્રવ વકરી રહ્યો છે તેવા વિસ્તારમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રણ દવાઓનો છંટકાવ કરવાથી થનાર નુકસાનને ઘટાડી શકાય છે. તાજેતરમાં આવેલી વ્યાપેલી મહામારીને પરિસ્થિતિને વર્ણન તમારા શબ્દોમાં કરો. તો વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં જ આપણે અનુભવ કરી ચૂક્યા છે જે કોરોનાની બીમારી આવી હતી. એ કોરોનાની જે બીમારી છે તેની આપણે અહીંયા વાત કરશું. મહામારીમાં વ્યાપક રોગની પ્રતિકારક રસીઓ ના શોધાઈ હોય ત્યાં સુધી તેનો ફેલાવો અટકાવવા માટે આપણે લોકડાઉન અથવા ચેપી વ્યક્તિઓને તથા બહારથી આવેલા નાગરિકોને ક્વોરન્ટાઇન જેવી પરિસ્થિતિમાં મૂકવા પડે છે, ક્વોરન્ટાઇન કરવા પડે છે. તેમજ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવો પડે છે અને આવા સખત પગલાં છે આપણે લેવા પડે છે. મહામારીની આવી પરિસ્થિતિ લોકોને રોજ બેરોજની જિંદગીમાં ખોરવાઈ જાય છે. શિક્ષણ અટકી પડે છે, વેપાર ધંધા બધા ઠપ થઈ જાય છે, ચીજ વસ્તુનું ઉત્પાદન બંધ થઈ જાય છે. પરિણામે સમાજના તમામ લોકોને તમામ લોકો પ્રભાવિત થાય છે. વિકાસની પ્રક્રિયા બંધ થતા રોજ બેરોજનું કમાઈને ખાનારા લોકોને જે ગુજરાન ચલાવવા માટે આવતા લાખો લોકોની કમાણી બંધ થઈ જતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેની હાડમારીનો કોઈ પાર રહેતો નથી. સરકારે અને સ્થાનિક તંત્રોએ રોગોને ફેલાતો અટકાવવા માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગોનો ભોગ બને છે. પરિણામે હોસ્પિટલો, દવાખાના દર્દીઓથી ઉભરાઈ જાય છે. દુનિયાના સાધન સંપન્ન દેશોમાં પણ રોગ ફેલાવો અટકાવી શકતા નથી. ખૂબ ટૂંક સમયમાં લાખો લોકો સંક્રમિત થાય છે અને હજારો લોકો મોતને ભેટે છે. સદીઓ પૂર્વ કોલેરા, પ્લેગ, મલેરિયા રોગ પ્રતિકારક રસીઓ અને દવાઓ શોધાઈ નહોતી ત્યારે આ રોગે દુનિયાના લાખો લોકોને મોતને ભેટ ઉતાર્યા હતા. એક તબક્કે આ મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો પણ જોવા મળે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આપણે ધોરણ 8 પ્રશ્ન નંબર 7 નો બ નીચેના દરેક પ્રકારના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલો પ્રશ્ન છે, ઉત્તરાખંડ રાજ્યના કુમાઉં અને ગઢવાલ વિસ્તારમાં કઈ આપત્તિથી પ્રભાવિત છે? તો એમાં આવશે ભૂસ્ખલન. નીચેની આપત્તિઓ વિશે વિચાર, કઈ આપત્તિ માનવ દ્વારા ઉદ્ભવે છે? તો આવશે ઔદ્યોગિક અકસ્માત. ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર થાય તો પવનથી વિરુદ્ધ દિશામાં દોડવું જોઈએ. તમારા વિસ્તારના નજીક જંગલ આવેલું હોય તો ત્યાં આગ લાગે તો તે કઈ આપત્તિ કહી શકાય? દાવાનળ. નીચેની કઈ આપત્તિ છે કે જેની આગાહી કરવી શક્ય નથી? તો એ છે દાવાનળ. ભારતમાં તીડની અસર પામનારા મુખ્ય રાજ્યો ક્યાં છે? તો ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યો છે. પ્રશ્ન 8 અ નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. કોઈ પણ બે. સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલતના સત્તા અને કાર્યો જણાવો. સર્વોચ્ચ અદાલતના કાર્યો નીચે પ્રમાણે છે. પહેલું છે, વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે. બીજું, સર્વોચ્ચ અદાલત તેના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલ સાંભળે છે. બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પરની અપીલો પણ સાંભળે છે. સર્વોચ્ચ અદાલત પોતાના સહિત ભારતભરની કોઈ પણ કોર્ટના આદેશોનો અનાદર કરે કે કાયદાનો તિરસ્કાર કરવા બદલ કોઈને પણ શિક્ષા કરવાની સત્તા આપવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતને પોતે અગાઉ આપેલા ચુકાદાઓનો પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી વિશેનો વિવાદ ઉકેલવાની સત્તા પણ ધરાવે છે. સર્વોચ્ચ અદાલત નાગરિકના હકનું જતન કરવા માટે બંધારણ સાથે સુસંગત ના હોય
તેવા કારોબારીના નિર્ણયને ગેરબંધારણીય અથવા રદ-બાતલ કરવાની સર્વોચ્ચ અદાલત સત્તા ધરાવે છે. અપવાદ તરીકે જોઈએ તો માર્શલ લો હેઠળ લશ્કરી અદાલતમાં જે નિર્ણય આપવામાં આવ્યો છે તેના વિરુદ્ધ અદાલતમાં પડકારી શકાતો નથી, અપીલ કરી શકાતી નથી. લોક અદાલત એટલે શું? લોક અદાલતના ફાયદા. લોક અદાલત અદાલત રોજ જેટલા કેસ દાખલ થાય છે તેની સામે રોજ એટલા કેસ નિકાસ સંખ્યા બહુ ઓછી છે. એટલા કેસ નિકાસ થતા નથી, એટલે સોલ્વ થતા નથી. જેના કારણે અદાલતમાં કેસોનું ભારણ દિન પ્રતિદિન વધતું જાય છે. આ કેસોને ઘટાડવા માટે, ભારણ ઘટાડવા માટે લોક અદાલતનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કાનૂની સેવા. ગુજરાત કાનૂની સેવા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યમાં કેટલાક જિલ્લામાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવી છે. આ કાયમી લોક અદાલત કેસ દાખલ કરવા માટે અથવા કોઈ પણ કાર્યવાહી કરવા માટે કોર્ટથી ફી ભરવાની રહેતી નથી. લોક અદાલતના ફાયદા. લોક અદાલતના માધ્યમથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી સુખદ અને કાયમી સમાધાન થાય છે. રજા અને કોર્ટ કચેરીના સમય અને નાણાં બચે છે. જે વર્ષોથી વિલંબમાં પડેલા જે કેસો છે બિનખર્ચાળ અને ઝડપથી નિકાલ થાય છે. પ્રજાને કાયદાકીય આંટીઘૂંટીથી બચાવી શકાય છે. સમાજમાં ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે, ઝડપી અને સસ્તો ન્યાય મળે છે. અદાલતના ચુકાદાને કાનૂની પીઠબળ મળે છે. ન્યાયતંત્રની જરૂરિયાત. કેમ ન્યાયતંત્ર જરૂરી છે? આરોપીઓ કરેલા ગુના સાબિત ના થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી. આ સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીએ સ્વીકારેલો છે. કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ના થાય તે માટે ભારતીય ન્યાયતંત્ર પૂરેપૂરી સાવચેતી રાખી રહ્યું છે. એ સાથે કોઈ દોષિત વ્યક્તિ કાયદાની પકડમાંથી છટકી ના જાય તેની પણ ખાસ તકેદારી ન્યાયતંત્ર દ્વારા રાખવામાં આવી છે. ન્યાયતંત્રના બારણેથી દોષિત ગુનેગારો છટકી જાય તો તે સમગ્ર સમાજ માટે ખતરારૂપ બને છે, કારણ કે તેનાથી પ્રજાને ન્યાય પ્રક્રિયામાં વિશ્વાસ ઉડી જાય છે. સમાજમાં ભયની પરિસ્થિતિ ઊભી થાય છે. સમાજમાં અશાંતિ, અસલામતી અને અવ્યવસ્થા સર્જાય છે. એટલે કોઈ પણ દોષિત સજામાંથી છટકી ના જાય તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તે એમ માનતો હોય છે કે કાયદા શિક્ષા કરી શકતો નથી. તેથી કાયદાનો ડર રાખ્યા વિના તે વધુ ગુના કરવા પ્રેરાય છે. આમ ગુનેગારને ઉચિત શિક્ષા, સમાજમાંથી ગુનાખોરી નાબૂદ કરવા માટે ન્યાયતંત્ર ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 8બ. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા દીવાની દાવા કહેવામાં આવે છે. બીજી ખાલી જગ્યા છે. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક વડી અદાલત સાથે ચર્ચા વિચારણા કરી અને રાજ્યપાલ કરે છે. ત્રીજી ખાલી જગ્યા છે. ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબત કે કેસ દાખલ કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે તો સુઓ મોટો. ચોથી ખાલી જગ્યા છે. ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા ખાલી જગ્યા અદાલત કાર્યરત છે તો આવશે લોક અદાલત. સામાજિક અસમાનતાના કારણો જણાવો. સામાજિક અસમાનતાના કારણો નીચે પ્રમાણે છે. લોકોમાં શિક્ષણના અભાવના લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે. બીજું, ઘણીવાર કાયદાની જાણકારીના અભાવના કારણે સામાજિક અસમાનતાની સ્થિતિ સર્જાય છે. પછીનું છે સમાજમાં જોવા મળતા કુરિવાજો ના લીધે અમુક વર્ગ કે જાતિના લોકો સામાજિક વિકાસના જે નીચો જોવા મળી રહ્યો છે. સમાજમાં રૂઢ થયેલા માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબત કે પરિવર્તન સ્વીકારવામાં દુર્લભ સેવે છે.
જેવી સામાજિક વિકાસમાં નોંધાય છે. આ સામાજિક અસમાનતા જોવા મળે છે. બાળ અધિકાર એટલે શું? બાળકોના કોઈ બે અધિકારો જણાવો. કોઈ પણ દેશના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે. બાળકોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક શક્તિનો વિકાસ કરી તેના સ્વાસ્થ્ય અને જવાબદાર નાગરિકો બનાવવો એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા બાળકોના જીવનના વિકાસ અને કલ્યાણમાં સંબંધી અધિકારોની ઘોષણા કરવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે. જાતિ, રંગ, લિંગ, ભાષા કે ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે. માતા પિતા દ્વારા બાળકોને યોગ્ય રીતે પાલન પોષણ કરવાનો અધિકાર છે. પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર, પોતાના ધર્મ સંપ્રદાયને સંપ્રદાય પ્રત્યે સાંસ્કૃતિક જાળવા માટે અને ધર્મને જાળવી રાખવા માટેનો અધિકાર, પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર, શારીરિક અને માનસિક હિંસા, શોષણ, યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર અને સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર. તો આ હતા બાળ અધિકારો. ત્રીજો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલા કોઈ પણ બે માનવ અધિકારો. વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માનવ અધિકાર જરૂરી છે, જે માનવીઓના જન્મજાત અધિકાર છે. દરેક વ્યક્તિઓ જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સમાનતા સાથે જીવન જીવી શકે અને તે માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માનવ વિકાસ અધિકારો અથવા કે માનવ અધિકાર આપવામાં આવેલા છે. તો માનવ અધિકારોની આપણે વાત કરીએ તો પર્યાપ્ત ખોરાક અને રહેઠાણ અને પાણી અને સ્વચ્છતા માટેનો અધિકાર, કામ કરવા અને વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, સંપત્તિનો અધિકાર અને ગોપનીયતાનો અધિકાર. તો આ છે અધિકારો આપવામાં આવેલા છે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા માનવને જીવન જીવવા માટે અને જીવનને બહેતરીન બનાવવા માટે. હવે પ્રશ્ન લાસ્ટ છેલ્લો 10મો, નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, માનવીની મૂળભૂત જરૂરિયાતો સમજાવો. પોષણક્ષમ આહાર, વસ્ત્રો, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, આનંદ પ્રમોદ માટેના સાધનો વગેરે માનવીની મૂળભૂત જરૂરિયાત છે. બીજો પ્રશ્ન છે, સરકારની આવકના સ્ત્રોત ક્યાં છે? કોઈ પણ બે સ્ત્રોત જણાવો. તો જીએસટી, જેને ગુડ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે, આવકવેરો, ઇન્કમ ટેક્સ, નિકાસ વેરો, એક્સપોર્ટ ટેક્સ, આયાતી ચીજ વસ્તુઓ પર લેવાતો વેરો, આબકારી જકાત, વેટ, વેલ્યુ એડેડ ટેક્સ વગેરે સરકારના આવકના મુખ્ય સ્ત્રોતો છે. એમાં પહેલો છે આવકવેરો. પગારદાર વ્યક્તિ આવક પર સરકાર કર ઉઘરાવે છે. આ ઉપરાંત વેપારી પેઢી, કંપની નફા પર તથા તેના નીચેદારોની આવક પર સરકાર કર ઉઘરાવે છે. શેરોના વેચાણ થતા નફા પર સરકાર કર લે છે, ટેક્સ લે છે. અને બીજું છે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. દેશના વેપાર ધંધાઓના વેપારીઓ દ્વારા માલ સામાનની ખરીદી અને તેના વેચાણ સેવા પર સરકાર વેપારીઓ પાસેથી કર રૂપે જીએસટી ઉઘરાવે છે, જેને સરકાર આવકનો એક મોટો સ્ત્રોત છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારની ભૂમિકા. ઈસવીસન 2009માં કેન્દ્ર સરકાર મંડળ દ્વારા 6 થી 14 વર્ષની વયના તમામ જૂથના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત મળી રહે તે માટેનો કાયદાની જોગવાઈ કરવામાં આવી હતી. આ કાયદા મુજબ દરેક ગામમાં પ્રાથમિક શાળા સ્થાપવામાં આવી છે. સરકારે દરેક પ્રાથમિક શાળાના વર્ગખંડો, પ્રયોગશાળા, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, શૌચાલય, મધ્યાહન ભોજન વગેરેની વ્યવસ્થા અને નિષ્ણાત શિક્ષણો જે ક્વોલિફાઈડ લાયકાત ધરાવતા
શિક્ષણોને નિયુક્ત કરવી, શાળાઓના આર્થિક સહાય રૂપે અનુદાન વગેરેની જોગવાઈઓ કરી છે. સરકાર કેટલીક ટેકનિકલ કોલેજોનું પણ સંચાલન કરે છે. આમ શિક્ષણ ક્ષેત્રે સરકાર મહત્વની ભૂમિકા અદા કરે છે. ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પણ સારી પ્રગતિ થઈ છે. સરકારે બાળકોના આરોગ્યની ખાસ તાકેદારી રૂપે બાળ રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યા છે. એ કાર્યક્રમ અનુસાર OPV પોલિયો માટે, BCG ક્ષય રોગ માટે, હેપેટાઇટિસ બી ઝેરી કમળા માટે, DPED ડિપ્થેરિયા મોટી ઉધરસ ધનુર માટે, ઓરી ટાઇફોઇડ વગેરે વિરોધી રસીઓ છે આપી બાળકોના આરોગ્યમાં સુધારા લાવી શક્યા છે. ગુજરાત સરકારે મહિલાઓના આરોગ્ય માટે જે મમતા કાર્ડ દ્વારા સગર્ભા માતાની નોંધણી કરી અને મમતા કાર્ડ આપવામાં આવે છે. સગર્ભા મહિલાના આરોગ્યની નિયમિત તપાસ કરી સારવાર અને બાળકના જન્મ પછી રસીકરણ કાર્યક્રમ દ્વારા માતા અને બાળકની તંદુરસ્ત કાળજી લેવામાં આવે છે. રાજ્યના મોટા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા અને જિલ્લા મથકે તથા શહેરોમાં સરકારી હોસ્પિટલો ચલાવે છે. આમ આરોગ્ય ક્ષેત્રે પણ સરકાર પ્રશંસનીય ભૂમિકા ભજવી રહ્યું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લો પ્રશ્ન છે. 2 જવાબ છે. પ્રશ્ન 4, 108 નંબર પર ફોન કરી કેવી સુવિધાઓ મેળવી શકાય છે? 108 નંબર પર કોલ કરીને નીચે પ્રમાણેની સુવિધા મેળવી શકાય. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઇમરજન્સી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ યોજના કાર્યરત છે. 108 નંબર ઉપર કોલ કરી ફ્રીમાં કોઈ પણ તાત્કાલિક સારવાર મેળવવા માટે 108 અને ફોન કરી અને તાત્કાલિક સારવાર મેળવી શકાય છે. હૃદય રોગના હુમલા દરમિયાન 108 ને કોલ કરી તાત્કાલિક સારવાર મેળવી શકાય છે. પ્રસૂતિ માટે 108 ને કોલ કરી અને હોસ્પિટલ સુધી પ્રાથમિક સારવાર મળી શકે છે. અકસ્માતના સમયે 108 તાત્કાલિક સારવાર પૂરી પાડે છે. કોઈ પણ ઔદ્યોગિક અકસ્માત, કુદરતી આપત્તિઓ તેમજ બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ જેવી આપત્તિઓના સમયમાં આરોગ્ય સારવાર તેમજ પોલીસ રક્ષણ આપવામાં આવે છે. તો નમસ્કાર, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફરીવાર એકવાર સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.